જો તમે એક દિવસ માટે કોઈ જગ્યાએ ફરવા જવાનું વિચારતા હોય તો કુદરતી સૌંદર્યથી ભરપૂર આ પૌરાણિક જગ્યાની મજા માણવા જેવી ઊંચા પર્વતોની વચ્ચે આવેલી આ જગ્યા તમારું મન મોહી લેશે. તો ચાલો દર્શન કરીએ ગોગા મહારાજના. અહીં પાતાના દેવ શેષ નારાયણ ભગવાનનું મંદિર છે. આ મંદિર પાછળ પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ જોડાયેલું છે. ઘણા વર્ષો અગાઉ આજનું ઉજ્જડ શેપર ગામ શેપર નગરી તરીકે ઓળખાતું. તે નગરીની જાહો ચલાવી હતી. આ નગરીમાં કોઈ ચોરી બાબતે નિર્દોષ વાણિયો પકડાયો હતો. તે વખતના શેપર નગરીના રાજાએ વાણિયાને હદપારની સજા જાહેર કરી હતી. વાણિયો ખૂબ જ દુઃખી થયો અને તેને શોક કરતો જોઈને કોઈ ભક્તે તેને સલાહ આપી કે મારવાડ પ્રદેશમાં આવેલા શેપર ગામમાં એક મારવાડના ઘરે દીકરી ગોગ મહારાજની સેવા પૂજા કરે છે. ડૂબતો માણસ તળંકલું ચાલે એ રીતે આશાના તાંત્રે બંધાયેલો વાણિયો મારવાડની દીકરી પાસે જાય છે. તેની બધી જ વિતક કથા દીકરીને કહી ગોગાની કૃપાથી ભરવાડની દીકરીએ આશીર્વાદ આપ્યા, તું જા, તારી સજા માફ થશે ને રાજા બહુમાન કરશે અને સાચા ગુનેગાર તારા જતા પહેલા પકડાઈ જશે. વાણિયો ઘણો ખુશ થયો. તે શેપર નગરીમાં પાછો આવ્યો અને સમાચાર મળ્યા કે અસ્થિચોર પકડાઈ ગયા છે. આથી વાણિયો ખુશ થયો અને ગોગા મહારાજ તરીકેની શ્રદ્ધામાં વધારો થયો અને ફરીથી મારવાડના શેપર ગામે ગયો. ભરવાડની દીકરીને વંદન કરી વિનંતી કરી કે મારે ગોગા મહારાજને મારે શેપર નગરીમાં લઈ જવા છે. ગોગા મહારાજનો ઇતિહાસ બહુ લાંબો છે. અહીં આરસનું મંદિર નવું બંધાયેલું છે. મૂર્તિ મૂળ સ્વરૂપે એમની એમ જ છે. અહીં ભક્તો માનતા માને છે અને પાઠ પૂજા થાય છે. આ મંદિરમાં તમે પ્રવેશ કરો એટલે ચારે તરફ તમને સર્પાકાર શિલ્પકામ જોવા મળે છે. મંદિરની અંદર પગ મૂકતા તેના સ્તંભો, ગર્ભગૃહો કે પરિસર ગમે ત્યાં નજર કરો ત્યાં શિલ્પમાંથી તમને કંડાયેલા સર્પ જોવા મળશે. ઘણીવાર તમને એમ જ થાય કે જાણે તમે નાગલોકમાં આવી ગયા છો. અહીંથી થોડે દૂર સરસ્વતી નદી છે. સ્થાનિક લોકો તેને કુંવારિકા કહે છે. માન્યતા છે કે નવદંપતિ આ નદીમાંથી સાથે પસાર થાય તો નદી તેમને તાણી જાય છે. આ નદી દરિયાને મળતી નથી એટલે તેને કુંવારિકા કહેવાય છે. સ્થાનિક લોકો ગોગા મહારાજ તરીકે પૂજે છે અને તે જીવત હોય તેવી રીતે બધાના કામ પણ કરે છે એવી માન્યતા છે. શ્રાવણ વદ પાંચમ એટલે કે નાગ પાંચમના દિવસે ગોગા મહારાજનો શેપર ગામમાં બહુ જ મોટો મેળો ભરાય છે. જો તમે કોઈ દિવસ માટે કોઈ જગ્યાએ ફરવા જવાનું વિચારતા હોય તો કુદરતી સૌંદર્યથી ભરપૂર આ પૌરાણિક જગ્યાની મજા માણવા જેવી ખરી. ઊંચા પર્વતોની વચ્ચે આવેલી આ જગ્યા તમારું મન મોહી લેશે. લેજો ભાભી તમે શેપર ગોગમાં તમને જમવાનું પણ મળી રહેશે. ત્યાં બહુ સારું જમવાનું હતું. મોહનથાળ હતો, દાળ ભાત હતો, શાક રોટલી હતી. ગોગા મહારાજનું જે રાફડાવાળું મંદિર છે ત્યાં અમે રિયલ ગોગા મહારાજના દર્શન પણ કર્યા હતા. એટલે કે ત્યાં દર હતો સાપનો અને અમને 2 સાપ પણ જોવા મળ્યા હતા. બહુ જ મજા આવી ગઈ. તમે પણ જરૂર જજો.